જિલ્લા મહિલા અને બાળ અધિકારીએ વહાલી દીકરી યોજના અંતર્ગત માહિતી આપી વાત કરી હતી. સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ. વહાલી દીકરી યોજના છે એ જન્મથી 1 વર્ષની જે દીકરી હોય એમાં અરજી કરે એટલે એને 1,10,000 રૂપિયાની સહાય જે ગુજરાત સરકાર તરફથી આપવામાં આવે છે. ખાસ કરીને ધ્યાનમાં રાખવાની બાબત એ છે કે જ્યારે દીકરી પહેલા ધોરણમાં આવે ત્યારે એને 4,000 રૂપિયા મળે, દીકરી 9મા ધોરણમાં આવે ત્યારે એને 6,000 રૂપિયા મળે, અને દીકરી 18 વર્ષની થાય અથવા તો દીકરી ઉચ્ચ અભ્યાસ માટે અથવા તો લગ્ન માટે જ્યારે એ પૈસા માગે ત્યારે 1 લાખ રૂપિયા, આમ ટોટલ 3 તબક્કે 1,10,000 રૂપિયાની સહાય છે એ ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવે છે. હવે આમાં ધ્યાન રાખવાની બાબત એવી છે કે જ્યારે જો દીકરીનું ડેથ થઈ જશે 18 વર્ષ પહેલાં, અથવા તો હપ્તો ચૂકવ્યા પછી જો દીકરીનું ડેથ થશે તો એને બીજો હપ્તો છે એ મળવાપાત્ર થશે નહીં. અને બીજું કે દીકરીનું જો બાળ લગ્ન કરવામાં આવશે, 18 વર્ષથી નાની વયે જો દીકરીને લગ્ન કરવામાં આવશે તો પણ જે છેલ્લો હપ્તો છે એ ચૂકવવાપાત્ર નથી. હવે પ્રશ્ન એવો થાય કે આપણે અરજી ક્યાં કરવી? તો તમે અરજી જે છે એ જો ગ્રામ પંચાયત હોય તો ગ્રામ પંચાયતમાં વીસી જે હોય છે, ગ્રામ પંચાયતમાં બેસતા હોય છે, એમની પાસે અરજી કરી શકો છો. બીજું કે જો તમે તાલુકા કક્ષાએ અરજી કરવા માગતા હોય તો મામલતદાર કચેરીમાં અરજી કરવાની. તો મામલતદાર કચેરીમાં વિધવા સહાયનું જે કામ સંભાળતા હોય એમના ઓપરેટર પાસે તમે છે અરજી કરી શકો. ખાસ ધ્યાનમાં રાખવાની બાબત છે કે વિધવા સહાયનું કામ કરતા ઓપરેટર જે છે એ વહાલી દીકરી યોજનાનું જે છે એ સંભાળે છે. અને જો જિલ્લા કક્ષાએ અરજી કરવા માગતા હોય તો મહિલા અને બાળ અધિકારીની કચેરી, સેવા સદન, મુન્દ્રા રોડ પર પણ તમે અરજી કરી શકો છો. આમ 3 તબક્કે તમને પૈસા મળે છે, 1 પણ રૂપિયાનું રોકાણ કરવાનું થતું નથી. અને બીજું કે આમાં કોઈ વચેટિયા છે કે એવું કોઈ નથી, ડાયરેક્ટ તમે અરજી કરવા જઈ શકો છો. અને બીજું ખાસ ધ્યાનમાં એ રાખવાનું કે ગ્રામ્ય હોય કે શહેરી છે, આવક જે છે એ 2 લાખ રૂપિયાની મર્યાદા છે. એટલે 2 લાખ કે 2 લાખથી ઓછી આવક હશે તો જે છે એ અરજી કરી શકશો. અને બીજું કે દીકરીના જન્મની 1 વર્ષની અંદર જે છે એ અરજી કરવાની રહે છે. અત્યારે આપણે કચ્છ જિલ્લામાં વાત કરીએ તો 8,000 જેટલી આપણે અરજીઓ છે એ મંજૂર કરવામાં આવી છે. મારા ધ્યાનમાં છે ત્યાં સુધી દીકરીઓનો જન્મ વધારે થાય છે, પણ અરજીઓ જે છે એ ઓછા પ્રમાણમાં થાય છે. એટલે હું આપ મીડિયાના માધ્યમથી જણાવવા માગું છું કે જો આપ આ ન્યૂઝ જોઈ રહ્યા છો અથવા તો આપની આસપાસમાં કંઈ દીકરી જન્મ થઈ છે તો આપ આ બાબત એમને જણાવશો કે ભાઈ 1,10,000 રૂપિયાની સહાય છે એ ગુજરાત સરકાર અને મહિલા બાળ વિકાસ વિભાગ દ્વારા આપવામાં આવે છે. કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ. અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 8980413537. માંડવી બ્રાન્ચ, નંદનવન સોસાયટી, માંડવી, ભુજ હાઈવે, માર્કેટ યાર્ડની બાજુમાં, માંડવી, કચ્છ. મોબાઈલ નંબર 6353695514. નોંધ: રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે.